ભારતના જીએસટી કાયદામાં એક એવો મોટો ફેરફાર થયો છે જેની સીધી અસર આપણા સૌના ખિસ્સા પર પડવાની છે. પણ સવાલ એ છે કે આ ફેરફાર પાછળનું સાચું કારણ શું છે? શું આ ખરેખર જનતા માટે એક મોટી રાહત છે કે પછી આ અર્થતંત્રની કોઈ મજબૂરી છે? ચાલો આજે આ નવા ટેક્સ માળખાને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ. આ આખી ચર્ચાની શરૂઆત આ શક્તિશાળી શેરથી કરીએ, કારણ કે જીએસટીમાં જે ફેરફાર થયો છે એને માત્ર એક આર્થિક નીતિ તરીકે જોવું પૂરતું નથી. ના, આ એક એવી રાજકીય ઘટના છે જેના ઘણા જુદા જુદા અર્થ નીકળે છે અને ઘણા જટિલ પણ છે. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે આખરે બદલાયું શું છે. કઈ વસ્તુઓ હવે સસ્તી થશે અને કઈ વસ્તુઓ પર આપણે વધારે પૈસા ચૂકવવા પડશે. જીએસટી સ્લેબનું આખું નવું ગણિત છે શું? તો જુઓ, સરકારે જે આખું જટિલ ટેક્સનું માળખું હતું ને એને એકદમ સરળ બનાવી દીધું છે. જે 12% અને 28% સ્લેબ હતા એ સમજો કે હવે લગભગ છે જ નહીં. હવે મુખ્યત્વે બસ બે જ સ્લેબ રહ્યા છે, 5% અને 18%. હા, પણ એક વાત છે, જે લક્ઝરી આઇટમ્સ છે એના પર હવે 40%નો એક નવો અને ઘણો ઊંચો ટેક્સ લાગશે. તો સામાન્ય માણસ માટે આ સૌથી મોટી રાહતની વાત કહી શકાય. શેમ્પૂ, સાબુ, ટૂથપેસ્ટ આવી રોજિંદા વપરાશની લગભગ 200 જેટલી વસ્તુઓ જે પહેલાં 18%ના સ્લેબમાં આવતી હતી તે હવે સસ્તી થશે. એટલું જ નહીં, સિમેન્ટ જેવી બાંધકામની વસ્તુઓ અને જીવન બચાવતી દવાઓ પર પણ ટેક્સ ઘટવાથી મોટી રાહત મળશે. પણ બીજી બાજુ જો વૈભવી જીવનશૈલીની વાત કરીએ તો લક્ઝરી ગાડીઓ અને તમાકુ જેવી વસ્તુઓ પર ટેક્સનો બોજ વધારી દેવામાં આવ્યો છે. એટલે કે આ બધી વસ્તુઓ હવે નવા સ્ટ્રક્ચર પ્રમાણે ઘણી મોંઘી થઈ જશે. તો સવાલ એ થાય કે આટલા મોટા ફેરફાર પાછળનું અસલી કારણ શું છે? શું આ માત્ર ગ્રાહકોને ખુશ કરવાનો એક પ્રયાસ છે કે પછી પડદા પાછળ કોઈ મોટી આર્થિક રણનીતિ કામ કરી રહી છે? જો આ નિર્ણયનો સમય બહુ જ મહત્વનો છે. આ ફેરફાર ફક્ત ગ્રાહકોને રાહત આપવા માટે નથી કરાયો. એની પાછળ દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા ઘણા ઊંડા કારણો છુપાયેલા છે. આની પાછળ એકદમ સ્પષ્ટ આર્થિક વ્યૂહરચના છે. જ્યારે આપણા દેશનો માલ વિદેશી બજારોમાં વેચાવવો મુશ્કેલ બને છે ત્યારે દેશની અંદર જ માંગ ઊભી કરવી ખૂબ જરૂરી બની જાય છે. એટલે ટેક્સ ઘટાડીને વસ્તુઓ સસ્તી કરવામાં આવી રહી છે, જેથી લોકો વધુ ખરીદી કરે અને માર્કેટમાં પૈસા ફરે. આને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક પગલું કહી શકાય. અને આ જ વાત આપણને આખી ચર્ચાના કેન્દ્રમાં લાવે છે. શું સરકારે મધ્યમ વર્ગને ભેટ આપી છે કે પછી આ અર્થતંત્રને બચાવવા માટે લેવાયેલું એક અનિવાર્ય પગલું છે? સરકાર આને મધ્યમ વર્ગ માટે દિવાળીની ભેટ તરીકે રજૂ કરી રહી છે. પણ ઘણા આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ ભેટ નથી, પણ અર્થતંત્રની સમયની જરૂરિયાત છે. આ બે દૃષ્ટિકોણ વચ્ચેનો જે તફાવત છે ને એ જ આખી રાજનીતિને બહુ રસપ્રદ બનાવે છે. હવે સ્વાભાવિક છે કે આટલો મોટો નિર્ણય લેવાય તો રાજકીય ઘમાસાણ તો થવાનું જ છે. તો ચાલો જોઈએ કે આ મુદ્દે સરકાર અને વિપક્ષનું શું કહેવું છે. શાસક પક્ષનો દાવો એવો છે કે આ એક ઐતિહાસિક પગલું છે જેનાથી ટેક્સ સિસ્ટમ સરળ બનશે અને વ્યાપારીઓ ઈમાનદારીથી વ્યાપાર કરી શકશે. એમના મતે આનાથી ડિમાન્ડ અને પ્રોડક્શનનું એક એવું પોઝિટિવ સાયકલ શરૂ થશે જે અર્થતંત્રને નવી ગતિ આપશે. હવે બીજી બાજુ વિપક્ષનું શું કહેવું છે? એમનું કહેવું છે કે આ તો સરકાર પોતાની જ ભૂલ સુધારી રહી છે. તેઓ સીધા સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ, જો રાહત આપવી જ હતી તો પછી દહીં, લોટ, ચોખા જેવી રોજબરોજની ચીજો પર જીએસટી કેમ હટાવ્યો નહીં? અને બીજો મોટો સવાલ, આ ફેરફારથી રાજ્યોને જે રેવન્યુનું નુકસાન થશે એની ભરપાઈ કોણ અને કેવી રીતે કરશે? તો આ આખી ચર્ચા પરથી આપણે શું સમજ્યા? ચાલો આખા વિશ્લેષણના જે મુખ્ય મુદ્દાઓ છે એના પર ફટાફટ એક નજર કરી લઈએ. ટૂંકમાં કહીએ તો આ ગ્રાહકને રાહત આપવાના રૂપમાં એક મોટો આર્થિક ફેરફાર છે. રોજિંદી વસ્તુઓ સસ્તી તો થશે, પણ એની પાછળનું મુખ્ય કારણ ઘટતી નિકાસ અને ઘરેલું બજારને મજબૂત બનાવવાની રણનીતિ છે. અને બસ આ જ કારણે આ મુદ્દો ભેટ અને ભૂલ સુધારવાની રાજનીતિમાં ફસાઈ ગયો છે. અને આ આખી વાત આપણને એક અંતિમ અને વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ આર્થિક નિર્ણયને રાજકીય રીતે રજૂ કરવામાં આવે ત્યારે વિચારવું રહ્યું કે આ રમતનો સાચો ફાયદો કોને મળે છે? જનતાને, સરકારને કે પછી ખુદ અર્થતંત્રને?